परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર 81મો ભાવાર્થ. એંશીમી ગાથામાં દર્શાવેલા ઉપાયથી દર્શનોને દૂર કરી અર્થાંત સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જે જીવ શુદ્ધાત્માનુભૂતિ સ્વરૂપ વિતરાગ ચારિત્ર શુદ્ધ આત્માના સ્વરૂપનું શુદ્ધ વિતરાગ આચરણ, શુદ્ધ આત્મા વિતરાગ આચરણ ચારિત્રના પ્રતિબંધક રાગ દ્વેષને છોડે છે. આગળ વાત લઈ ગયા છે. સમ્યક દર્શન પામીને પણ શુદ્ધ આત્માના અનુભવરૂપ ચારિત્ર જે અંતર વિતરાગતાની રમણતા તેને રોકનાર પ્રતિબંધક રાગ દ્વેષને છોડે છે. ફરી ફરીને રાગ દ્વેષ ભાવે પ્રણમતો નથી. પંચમારાના સાધુ પણ આ રીતે વાત કરે છે કે પંચમારમાં ન થઈ શકે એમ નહીં. પંચમારાના સાધુને શ્રોતાને એમ કહે છે. પ્રથમ આત્મદર્શન સમ્યક દર્શન પામી અને શુદ્ધાત્માનો વિતરાગ ચારિત્ર એને રોકનાર રાગ દ્વેષને ટાળી ફરી ફરીને જે પ્રણમતો નથી. અંતરમાં વિતરાગ ભાવ સમ્યક દર્શન ઉપરાંત વિતરાગ ભાવ પણ એ પ્રણ થાય છે. તે જ એક જ અભેદ રત્નત્રય પરિણિત જીવ, અભેદ રત્નત્રય પરિણિત જીવ, અભેદ ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ એનું દર્શન, એનું જ્ઞાન, એનું ચારિત્ર, અભેદ રત્નત્રય જે નિશ્ચય
વેદ રત્નત્રય પરણિત, વેદ રત્નત્રયથી પરણમેલો થયેલો જીવ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ આત્માને પ્રાપ્ત કરે છે. પાંચમા હારાના જીવને અહીંયા મૂકે છે. અત્યારે મોક્ષ નથી ને, ભાવાત્મક મોક્ષ એનો અર્થ જ છે. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ આત્માને શુદ્ધ છે, પવિત્ર છે, જ્ઞાન કંદ છે, એક સ્વભાવ છે, એવા આત્માને પ્રાપ્ત કરે છે. એટલે કે મુક્ત થાય છે. એની જ્ઞાનમાં તો આ દશા હોવી જોઈએ તો મુક્ત થાય, એવું એનો અનુભવ તો જોઈએ ને. હા હા હા, ભલે મોક્ષ થઈ શકે નહીં જુદી વાત છે, પણ મોક્ષ થાય તો આ રીતે થાય. સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પણ રાગ દ્વેષના વારંવાર પરિણમન થતું હોય તો એ તો ચારિત્રના પ્રતિબંધક કરનારા છે. તો એને રોકીને સ્વરૂપમાં આનંદ કંદ જ્ઞાયક ભાવ, એમાં રમણતાની શુદ્ધાત્માનુભૂતિ ચારિત્ર દશા પ્રગટ કરે, હા હા હા, તે જ મુક્ત થાય. હા હા, તેથી જીવે સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પણ હા હા હા, આત્મા શુદ્ધ ચૈતન ઘન આનંદ એવી છતી ચીજ છે તેનો અનુભવ કરીને હા હા હા, એ ઉપરાંત સરાગ ચારિત્ર પામીને પણ હા હા, સ્વરૂપમાં ચારિત્ર આવ્યું છે પણ હજી રાગ ભાગ બાકી છે. છઠ્ઠે ગુણસા હા હા, એવા રાગ ભાવ વાળું ચારિત્ર, ચારિત્ર મૂળ ચારિત્ર જે છે એ તો અરાગી એટલું જ છે, પણ હજી પૂર્ણ ચારિત્ર નથી એટલે રાગ હારે ભેગો છે. એવા સરાગ ચારિત્રને પામીને પણ એમ હા હા, દર્શનને પામીને પણ અને આવા ચારિત્રને પામીને પણ હા હા, હે પાવલું પડ્યું નથી, આવે છે. પાવલું નથી, આવે છે. પછી નબળાઈને લઈને એ પ્રવચન પેલું કહી ગયા છે કે રાગ વચ્ચે આવે છે, એને છોડીને આવ્યું છે ને ભાઈ શરૂઆતમાં. હા, રાગ તો આવે છે પણ એને કરવાનું તો એને છોડીને કરવાનું છે. હા હા હા, રાગ દ્વેષના નિવારણ માટે અત્યંત સાવધાન રહેવું યોગ છે. આનંદનો નાદ પ્રભુ જ્ઞાયક સ્વરૂપ જે એકલો અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય શક્તિઓનો છે, તેમાં એકનું દર્શન સહિત, એકનું સરાગ ચારિત્ર સહિત ન રહેતા હા હા હા, એમાં વિતરાગ ચારિત્રને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. માટે ત્યાં અત્યંત સાવધાન થઈ રહેવું યોગ છે. સ્વરૂપ તરફ હા હા હા, એક તો પોતાને આ રીતની જોવું છે અને બીજાના શરીરની ચેષ્ટાઓને, એની આકૃતિઓને, જુવાનપણાની ને વૃદ્ધાપણાની ને એનું ન જોવું. પ્રભુ કે એનો અંદર આત્મા શું છે જોવું.
હા હા હા. કેમ કે તે પણ જયારે રાગથી મુક્ત આત્માને જાણ્યો અને જોયો તો એનો આત્મા આવો છે એમ તું જો. શરીરની ચેષ્ટા જુવાનીની ને એના શરીરના આકારની ઇન્દ્રિયોની ને હા 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 તેના ઉપર રસ જાય છતાં તેનું જ્ઞાન એના ઉપર ન જતા એનું આત્મા અંદર નિર્મળાનંદ રાગથી રહી છે તેમ જોયું. હા 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 હા. એટલે કે બહારની ચીજોના અનેક આકૃતિ આદિ રૂપ આદિના પ્રકારો અને સ્થૂળ આદિના કે શરીરની પુષ્ટિ આદિના કે ઇન્દ્રિયોના આકારના જે પ્રકાર હા 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 એના ઉપરથી નજરી ઉઠાવી દે. ત્યાં જયારે રાગથી નજર ઉઠાવી છે અને વસ્તુના સ્વરૂપની દ્રષ્ટિનો આત્મા અંદર રાગથી ભિન્ન છે એમ જાણ્યો જોયો છે તો એવો જ એનો આત્મા છે ઉપર નજર કરીને છે વિકર ભલે. હા 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 હા. બીજાના શરીરો અને એના રહેઠાણના મકાનો અને એના કપડા ને દાગીનાઓ હા 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 અને એના રહેઠાણ બેહવાના સ્થાનો એ બધા ઉપર લક્ષ જોર ન દેવે. હા હા. કેમ કે એનો આત્મા તું છો જેમ જાણ્યું તો એવો જ આત્મા એનો છે. એટલે તને અંદરમાં વિકલ્પ આવશે ભલે પરને જાણવા કે એનો આત્મા આવો છે પણ એ બહારના આકારો ને બહારના પ્રકારથી ભિન્ન એની ચીજ છે એ જાતનું જાણવાનો વિકલ્પ આવશે. હા 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 હા. હરિહંતને જોવા માટે પણ એનું સમોસરણ દેવું આમ ચામર ઢાળે ને એ ઉપર નજર ન કરશે. હા 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 હા. એનો ભગવાન આત્મા પૂર્ણ પ્રાપ્ત ચૈતન ઘન જેવી ચીજ છે એવી જ પર્યાયમાં ઘન થઈ ગયો છે. તને ઘન થવું છે ઘનનું દૃષ્ટિ થઈ છે તો તેના આત્માને તું પણ નજર કરે. હા હા. એ તો આવી ગયું ને પેલું આપણે જો જાણીએ અહંતંગ ગુણ પછી હા 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 હા. એના પછીની ગાથાઓ છે. હા હા હા. તો એના દ્રવગુણ પર્યાયને જુઓ. હા 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 હા. એનું સમોસરણ ને ચામર ઢાળે ઇન્દ્રો ને દેવો ને હા હા પર્યાય પણ દ્રવ્ય ગુણ પર્યાય તને જાણે ત્યારે પર્યાય દેખી કહેવાય. એકલી પર્યાય દેખે પર્યાય દેખી નથી. પોતાનો જે આત્મા રાગથી ભિન્ન જાણ્યો છે તો એ પર્યાય જાણી પણ જાણ્યો છે એ દ્રવ્ય. હા હા હા. તો બીજાનો આત્મા પણ તેનું ભલે એની પર્યાય હોય પણ એ પર્યાય પણ જ્યારે તને નિર્મળ પર્યાયમાં ખ્યાલ આવ્યો તો એ ચીજ પણ નિર્મળ પર્યાયમાં ખ્યાલ એને આવશે એવો જ એનો આત્મા છે. હા 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 હા. એમ પેલું આવી ગયું ને તો પેલું 80માં ઉપાડીનું એ વાત આ મૂકી છે મૂળ. હા હા. ભલે ટીકાકાર એની વ્યંજન પર્યાય અર્થ પર્યાય લીધી પણ સમૂહ સરળ એ નથી લીધું. શું કીધું અમે જાણો. હા હા હા.
ખરેખર તો ભગવાનની વાણીએ લીધી નથી એમાં. હા હા, કાયમ રહેનારી વ્યંજન પર્યાય ને અર્થ પર્યાય અને વિશેષ ને સામાન્ય ગુણ લીધા. હા 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 હા, શું શૈલી સમજાવું? હે? હા હા હા, એને તું જોવો ને પછી તું અંદર ઉતરી જા અંદરમાં. હા હા, એનો આત્મા પણ જો આ રીતે એનો વાણીનો ધ્વનિ આવો આવે છે ને, શરીર પર મુદારી શરીર છે એ ન કીધી કહ્યું, એની ઓલી આકૃતિ કીધી છે વ્યંજન પર્યાયની. હા હા હા, એથી એને અંતરનો આત્મા કેવો છે જાણી અને અંતરનો આત્મા ઉતરે. એને ઉતરીને સમ્યક દર્શન પામીને પણ ચારિત્ર અંગીકાર કર્યું હોય દીક્ષિત થઈ છઠ્ઠું ગુણસ્થાન, છતાં તે રાગમાં એ ચારિત્રને રોકનાર છે. હા હા હા, આખરી વાત બહુ. એ રાગ દ્વેષના નિવારણ માટે અત્યંત સાવધાન રહેવું યોગ છે. હા હા હા, તેને ધંધો કેદી કરવો ના વાંચવાનું વાંચવું એમ કીધું અહીં નથી કે અહીં તો અંદરમાં દર્શન શુદ્ધિ થઈ અને ચારિત્ર પણ આનું રાગ થવો છે ને, એ રાગને ટાળવાને સાવધાન થા. હા હા હા, ક્યાં એને લઈ જવો છે? પેલા સમ્યક દર્શનમાં જ એના બધા વેપાર ધંધા બાયડ્યું છોકરા કુટુંબ બધું પર તરીકે જાણીને પરથી જુદું પડ્યું. હા 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 હા, અને તે પરથી જુદો પાડ્યો પછી પણ તેને જોતા જોનું એમાં એનો આત્મા શું છે એ ઉપર તારી નજર જોઈએ. કેમ કે તારી નજરોમાં આત્મા ઉપર ચૈતન આવો છે, વિનાયક ભાવથી ભરેલો પ્રભુ એ રીતે એ પણ વિનાયક ભાવથી ભરેલું તત્વ છે. ત્યાં તારી નજરો હોવી જોઈએ. તે પણ હજી એના ઉપર નજર એ રાગ છે. હા હા હા, તો બાયના શરીરને આકારોને એના ઉપર આકૃતિ દેખીને શરીરની નિર્જુવાનીના શરીરના દળ એના આકાર. હા હા હા, એ તો બહુ રાગ તીવ્ર છે. એકનો સંકેલી દે. હવે પેલો દર્શનમાં સંકેલ્યું છે, બધાથી જુદું પાડીને દરેક ઉપર ગયો છે. એમ હવે અસ્થિરતામાં જે રાગ આવે એને સંકેલી દે. હા 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 હા, એમાં અત્યંત સાવધાન રહેવું યોગ છે. એકાશી થઈ. હવે આજ એક પર્વ ગાથાઓમાં વર્ણો તે એક ભગવંતોએ એ જ ભગવંતોએ પોતે અનુભવીને દર્શાવેલો. હા, અનંત અનંત ભગવંતો એની એક તો આસ્થા કરવી. અનંત અનંત ભગવંતો એ કહ્યું એમની પહેલી આસ્થા કરાવી. હા 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 હા, ભગવંતોએ પોતે અનુભવીને અનંત અનંત ભગવંતોએ અનુભવીને. હા હા હા, કેટલો એનો આસ્થા ભાઈ પરની આસ્થાનો વિષય પણ કેટલો મોટો કર્યો. હા હા,
અનંત ભગવંતો, જેની આદિ નથી એવા અનંત કાળથી અનંત તીર્થંકરો, અનંત ભગવંતો એ પોતે અનુભવીને દર્શાવેલો. એમને એમ કથન માત્ર આવ્યું એમ નહીં કે છે. જાતની ભાત પાડીને અનુભવીને દર્શાવેલો. નિશ્રેષનો પારમાર્થિક પણ છે. નિશ્રેષ એટલે મોક્ષ, એનો પરમાર્થ પણ છે. એમ મતિને વ્યવસ્થિત કરે છે. એ જ માર્ગ છે મતિને વ્યવસ્થિત. છે ને, મારી મતિ વ્યવસ્થિત થઈ છે એમ છેલ્લે છે. મતિમાં હવે કઈ ફેરફાર રહ્યો નથી. ગાથા સવેવી અરહંતા, સર્વે અરહંતા. જેમ વંદિતું સર્વ સિદ્ધિ, ત્યાં સર્વ સિદ્ધો અનંત છે એનો વિશ્વાસ કરાવીને પછી સિદ્ધને થાપ્યા થાય. એમ સવેવી અરહંતા તેન વિધાનેણ ખવીદ કમંસા. કિચ્ચા તત ઉદેશમ નિવાદા તે નમો તે સિંહ. કંકુંદાચા પોતે કે છે, ઓહો, અરહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વળી. આ વિધિ છે. ઉપદેશ પણ એમ જ કરી. અરહંતના દ્રવગુણ પર્યાય જાણી અને પોતે પણ અરહંત પણ પ્રાપ્ત અંદરમાં દર્શન કરીને પ્રગટ કર્યું છે. સવેવી અરિહંતા, અનંત અનંત કાળના અનંત અનંત અરિહંતો. અરે વિશ્વાસ તો કેટલો છે ભાઈનો. એવા અનંત તીર્થંકરો. કર્મો તણો નાશ એ જ વિધિ વળી. ઉપદેશ પણ એમ જ કરી. જે વિધિએ કામ લીધું અને મોક્ષ થયો તે વિધિ જગતને જણાવી. નિવૃત્ત થયા અને મુક્ત પામ્યા. એ ઉપદેશથી પણ પછી નિવૃત્ત પામ્યા. નમો તેમને, તેમના પંથને તેમને નમ છે. ટીકા. અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા, ભૂતકાળમાં ગયા કાળમાં ક્રમે ક્રમે થઈ ગયેલા અનંત 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 તીર્થંકરો. જેની આદિ નથી એવો જે અતીત કાળ. અતીત કાળમાં કર્મશ થઈ ગયેલા. એકારે થયા નથી બધા, એક પછી એક થયા છે. અતીત કાળમાં કર્મશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો. તીર્થંકર ભગવાન લીધા છે. અનંત અનંત અનંત. ત્રિકાળમાં ત્રિકાળના જાણનારનો વિરહ કદી ન હોય. ત્રિકાળી ચીજને જાણનારનો
ત્રિકાળીને ત્રિકાળના જાણનારનો ત્રિકાળમાં ક્યાં વિરહ ન હોય. હા 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 હા. વિતરાગ માર્ગ ઊંડો બહુ ભાઈ, ગંભીર ગંભીર. હા, અનંત અનંત ક્રમે થઈ ગયેલા, એક સાથે કઈ નથી થતા. ભરતમાં, યુરોતમાં, મહાવિદેહમાં, હા હા હા. ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો પ્રકારાંતરનો સંભોગવાને લીધે, એટલે અનપ્રકાર કર્મ ક્ષય એક જ પ્રકારથી થાય, અન્ય પ્રકારે થતો નથી. તેથી તે કર્મ ક્ષયના પ્રકારના બે પણ નથી, કે કોઈને કોઈ અપવાસ થાય કરવાથી થાય ને કોઈને અંતરના ધ્યાનના એકાગ્રતાથી થાય, એમ બે પ્રકાર નથી. હા હા હા. પ્રવચન સાર સાહેબ, સમય સારના તો વખાણ કરે લોકો. પ્રવચન સાર, નિયમ સાર, પંચાસી કયા ભગવાનની સાક્ષાત વાણી છે. પ્રકારાંતરનો અસંભવ હોવાથી ત્રણ અનંત ભૂતકાળના અનંત તીર્થંકરો એ ક્રમશ થઈ ગયા એવા, અને એનો જે માર્ગ તે એક જ પ્રકારનો છે, જેમાં દ્વેષ સંભવતું નથી. કોઈ કંઈક કહ્યું ને કોકે કંઈક કહ્યું એમ નથી. દ્વેષ પણ નથી, એક અદ્વૈત પણ. બધા તીર્થંકરો એક જ. દર્શન મોહનો નાશ થઈને સંકિત પામી અને રાગનો નાશ કરીને ચારિત્ર પામીને મુક્તિ થાય, એક જ પ્રકારનું વર્ણન છે. હા હા. હે અપવાદવાદી અપવાદ બતાવ્યો એ જ્ઞાન કરાયું છે. અપવાદ નો અર્થ જ અપવાદ છે. હવે ઉત્સર્ગ ન આવે છે ને, એ તો એમાં રહી શકતો નથી. તો આવે છે પણ એનો 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 ઓલું નથી. એ માર્ગ છે ને, એમાં રહીને વસ્તુ તો ત્યાં છે. એ તો આવી એને ઉત્સર્ગનો અપવાદનો અર્થ નથી. એનો અર્થ કે અંદર સ્વરૂપમાં નિર્વિકલ્પને ઠરી શકતો નથી. તો એને હઠ નથી કે મારે આમાં જ રહેવું હોય. તો વિકલ્પ આવે તેને જાણે તેનો સ્વામી અને ધણી ન થાય. હા હા હા. અને તેનાથી સ્વરૂપમાં કાંઈક પણ વૃદ્ધિ મળશે, સહાયક થશે, એમ ન માને. આવું છે. જે સંભવ નથી એવા આજ એક પ્રકારથી એટલે સ્વરૂપનું દર્શન ને સ્વરૂપમાં ઠરવું. હા 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 હા. ચિદાનંદ ભગવાન દ્રવ સ્વભાવ તેનો અનુભવ કરીને પ્રતીત કરવી અને ઠરીને ચારિત્ર કરવું. આ હા 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 હા. આવો માર્ગ છે. નહીં, આ માર્ગ છે. બીજું કે છે આ તો કાહવારી નતું કઈ દીવ ધન્યમાં લખાણ છે. શ્રીમદમાં બહુ એ કે સત્પુરુષનો યોગ ભાવ
જગતનું કલ્યાણ કરો. હે ચેતનજી, આ વિધિ આ એક જ છે. ભગવાન તો અનંત તીર્થંકરો થયા, અનંત સત્પુરુષો થયા, તો જગતનું કલ્યાણ કેમ એને લઈને છે? જગત તો છે ઊંધું છે. એની વાતો બહુ બાપુ લોકોને બહારથી સારું લાગે. સત્પુરુષના યોગ બળથી જગતનું કલ્યાણ અવલાન થાય. નહીં આપણે સારા પુરુષ મળ્યા ને હે એ તો વિકલ્પ છે ભાઈ. વિનાયક સ્વરૂપ ભગવાન છે, તેમાં વિકલ્પ તો મેલ ને દુઃખ છે. એ પરણા યોગ બળથી આત્મામાં કઈ કાર્ય થાય એવું કઈ છે નહીં. તીર્થંકરના સમૂહમાં અનંતવાર ગયો, સાંભળ્યું અનંતવાર, એથી શું થયું? એ તો વિકલ્પ રાગ છે. એ વિશેષ કહેવાય છે. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. ધન્ય બન્યો સુવર્ણપુરી ધામ વર્તે ભવ્યોના ભાગ્યથી. વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ, વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા આવી આંગણીએ. तीर्थधाम सोनगढ़ में होने जा रहे भव्य पंच कल्याणक महोत्सव में आना न भूले. इस भव्य पंच कल्याणक महोत्सव के द्वितीय दिन होने जा रहा है श्री याग मंडल विधान. विश्व में पहली बार संस्कृत में होने वाले इस याग मंडल विधान में त्रिकालवर्ती तीर्थंकरों के दर्शन, पंच परमेष्ठी का वास्तविक स्वरूप, 64 रिद्धिधारी मुनिराजों की महिमा एवं और भी ऐसी विस्तृत एवं विशद प्रस्तुति. एक ऐसा आयोजन जिसे देखकर आप पहुंच जाएंगे उसी युग एवं काल में. आप अनुभव करेंगे स्वयं को साक्षात मुनिराजों एवं भगवंतों के समीप. आना न भूले. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.